હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. આજે સન્ડે હતો તો અમે થોડું વિચાર્યું કે આખા દિવસનો બ્લોગ લઈ લઈએ, તો આપણે આજે આખા દિવસનો બ્લોગ લઈશું. તો બધાને ફરીથી એકવાર ગુડ મોર્નિંગ. ભાભી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ, આ રહ્યા આપણે બંને ભાભી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો આ રહી આપણે બચ્ચા પાર્ટી. ગુડ મોર્નિંગ. કિશુ ગુડ મોર્નિંગ. તો તમે જુઓ બધા બચ્ચા પાર્ટી રમે અહીંયા. તો જુઓ સવારમાં ભાભીએ ઉઠીને દહીણું પણ કરી દીધું. હવે આ ડબો લઈને મારે જ દળાવવા જવું પડશે, બીજું તો કોઈ જાય નહીં. તો આપણે આગળ હવે બતાવીશું તમને ઘણું ખરું. હજી તો ઘણા ખરા મેમ્બરો બતાવ્યા જ નહીં બ્લોગના અંદર, આપણે બતાવીશું આગળ, બરાબર. તો ગાઈસ, હવે ચા નાસ્તો કરવા જાઉં હું. ચા નાસ્તામાં આપણે જોઈએ તો શું બનાવી ગયો. ચા બી લાગે આટલો પડ્યો ચા હવે નાસ્તામાં. ઓહો, પૌવા બનાવો. તો ચા નાસ્તામાં હવે આપણે ચા અને પૌવા ખાશું. જો ગાઈઝ, હાર્દિકભાઈ તો સવારમાં બેસી જાય ચા નાસ્તો લઈને. થોડો મોડો ચા નાસ્તો કર્યો, આજ થોડો લેટ ઉઠ્યો હતો, પણ ચા નાસ્તો તો કરવો પડે. ગાઈસ, આપણે હવે દહીંનું દળાવાળ્યા આ રોજનો. અને હું ઘેર તો કદી દહીંનું દળાવવા જ્યાં નહીં, પણ હવે તો જવું જ પડે. તો ઘણી વખત દહીંનું દળાવવા જો ટેવ પડી ગઈ રે. ગમત જવાનું બધા સેટું નહીં, આપણે દહીંનું દળાવીને આવીએ, બરાબર. હેલો ગાઈસ, તો આપણે હવે તમને એક વસ્તુ બતાવું. આપણા ઘરમાં ડિફેન્ડર ગાડી બી છે પાછી. ડિફેન્ડર ગાડી તમે જોવો ને એમ લાગશે કે ઓહો, ઘણી મોટી ડિફેન્ડર લાવી દીધી. અને એ ગાડીના હાલ આર્યા મોડિફિકેશન કરી અમારા આર્યા ના બેઠા બે જણા. મોડિફાઈ જેવી કરી જો ખાલી, હજુ કોમ ચાલુ હે. બીજું બધું ભાઈ મોડિફિકેશન પટી જાય એટલે બતાવશો. બ્લેક કરી દીધા. હજુ શું કરવાનું આમાં? કીધું કે હાય, કેમ છો? મજામાં? લાઈક કરો, ઓમ કરો, ઓમ કરો, લાઈક કરો. ફરી મળીશું, ફરી મળીશું નવા વિડીયોમાં. ટાટા, બાય બાય, આવજો. છેલ્લે એન્ડમાં તો મને બે ઘર બતાવી હું, આખા બે ઘર કહેવાય એમ છેલ્લે એન્ડમાં. એટલે બ્લોગ એન્ડ સુધી જોજો, બરાબર. અને નવા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. આગળ મળીએ આપણે. હેલો ગાઈસ, તો અમારા બેન આઈપીએસની તૈયારી કરી. જોઈ શકો. કિશુ કે છે હાય, કેમ છો? મજામાં? લાઈક કરો. તો ગાઈસ, જમવાનું બને હવે. ભાખરી બનાવીએ અને હવે બાજરીના રોટલા ચાલુ. સબ્જીમાં શું બનાવીએ આપણે? સબ્જીમાં જોઈ લઈએ. ગરમ ગરમ હતી ડુંગળીની સબ્જી બનાવીએ. સબ્જીમાં આમ ભાખરી બી બનાવીએ. ખાવું હોય તો આવી જજો, બરાબર. તો ગાઈસ, હવે બધું પાછળ ઘણું ખરું ઉજી ગયું. સારું લાગે વાતાવરણ. તો હાલ વરસાદનું વાતાવરણ થઈ ગયું, બધું ઉજી ગયું. બધું સાફ કરવું જ પડશે, કારણ કે આપણે શું કહીએ, જીવાત બીવાત હોય તો હમણાં સાફ બાફ હોય તો કોઈને કરડે, એના કરતાં આપણે સાફ કરી દેવું સારું. બધું ક્લીન જ કરવાનું હોય. ગાઈસ, થોડો વરસાદ ચાલુ થઈ ગયો. અંધારેલો જ છે વરસાદ. સોટા ચાલુ થઈ જાય એટલે વરસાદ હવે કદાચ લગભગ દાબીને આવી જાય થોડો ઘણો. વાગે લગભગ 4 સવા 4 થઈ જાય. અને આ કપડો ભાભીને વાળો હતો કે તે કપડો લઈને હવે નીકળ્યો. હવે મારા ઠેલામાં કપડો મૂકી દઈએ. આ કપડો ભાભી જો ખાલી ચેટલો બધો કપડો વાળે ધોયો ચેટલો એ ખાલી એ જુઓ તમે. આ અમારે એકલો કપડો ધોઈ. ગાઈસ, આપણે હવે બાજુના ઘરમાં આવી ગયા, મમ્માના ઘરે. અને આ જોઈ શકો કે આ બધા હવે ઉઠ્યા. અને આ જુઓ હજી ઉર્યો લોબો થઈને ઉર્યો. રમકડો તો ભાવ ઘણો જ રાખવો પડી ને. હવે શું ભાઈ, અને મજા નહીં આવતી. જુઓ ગાઈસ, નીકળી પડ્યા હવે ખેતરમાં જવાનું. અને આપણે એક્ટિવાની એને ધોવાની. એટલે હવે સીધા ખેતરમાં જવાનું. ખેતરમાં તમારો રસ્તો બી બતાવજો, બરાબર. અને આ વચ્ચાવાળી રમવા જુઓ ખાલી. તો ગાઈસ, આપણે હવે ખેતરમાં નીકળી જાવ. રસ્તો તમને બતાવી દઉં કે દુકાને ઉભા હતા, થોડો પડીકો લેતો શેમ્પુ લીધું એક્ટિવા ધોવા માટે. અને હવે તમને આગળનો થોડો રસ્તો બતાવો, તમે જોજો.
આર્યો આવી ગયો આપણું ખેતર. જો ગાઈઝ હાર્દિકભાઈ તો એક્ટિવા ધોવી. હાલ જોઈ લો એક્ટિવા, બિફોર આફ્ટર તમે ખબર પડી જાય. હાલ એક્ટિવા જોઈ લો, પછી જોજો તમે ખાલી. ધોયા પછી તમે જોજો. કોઈને એક્ટિવા ધોરાવી હોય તો હાર્દિકભાઈનો સંપર્ક કરો. હાર્દિકભાઈ રોજ ચલાવી એટલે રોજ ધોવી. મને વિડીયોમાં બહુ પાણી પીઓ અમે. ગાજ એક્ટિવા ધોરાઈ જઈએ. મને જોઈને તમે ખબર પડતો હશે કે એક્ટિવા કેમ કેમ જોઈએ. પ્રતાપબેનને બેવાને થઈને એક્ટિવા જોઈએ અમે મેં હેલ્પ કરાવી. ક્લીન થઈ જ જઈએ એમ કહેવાય. કમ્પ્લીટ વોશ કરી દીધી છે. હવે આપણે વોશ થઈ ગઈ એટલે હવે ને એને પડી રાખશું થોડી વાર, કેમ કે રહેવા જ નહીં દીધી. તો ગાઈસ આ જોઈ લો, એક્ટિવા કમ્પ્લીટ ધોઈ નાખીએ. ખાલી તમે દેખો હવે આ જગ્યા જુઓ. આ શેપરનો બોખરો હે, મસ્ત જગ્યા ખાલી. એક્ટિવા બધું કમ્પ્લીટ ધોરાઈ રહ્યું. અને આ ખેતર રહ્યો, મોમાનું ખેતર. અને આ તમે જુઓ સપ્તપણી બી વાવીએ. ઘણો ખરો છોડ વાવી. પેલી સાઈડ જોમફળી હે, આ રીએ જોમફળી હે. તમને હવે એક બીજી વસ્તુ બી બતાડું. પુષ્પારાજનું નામ તો તમે સાંભળી જશે. એને એના એ ચંદન વાવ્યા તો અમે હોય ચંદન વાવી ગયો. આ રહ્યું ચંદનનું ઝાડ. તમને અંદરથી બી બતાડું. તમને એમ લાગતું છે વળી કે આ વળી ચો ચંદનનું ઝાડ છે. આ ચંદનનું ઝાડ જ છે. આગળ તમે બતાવો તો આ ફુવારા બી ચાલુ હોય. ખેતરથી ઘણો આગળ તો. અને આ કેળ પણ છે. સામે કાકડી એટલે કે પપૈયા જોઈ લો. જોરદાર ખાલી. બીજું તો બધું તમને હવે કે મોસ્ટ ઓફલી બતાવી દીધું. આ સામે ઓબો બી હે ઝાડ બધો. આગળ જગ્યા તમે જુઓ ને, બાકી કહો મસ્ત જગ્યા. તમે ભેંસો જોવી, ભેંસો બતાવી દઉં રહી. બાર 2 મિનિટ. આ રહી ભેંસો.
આ એ મમ્માની ગાયો બેસો ને પેલા બી મમ્માની જ ગાયો બેસો બધી. આ ફાર્મ હાઉસ છે આપણો, મામાસ ફાર્મ હાઉસ. એક્ટિવાને હવે થોડું પોતું ફેવરી દઈએ રી, હુકાઈ જઈએ લગભગ. પોતું ફેવરીને પછી આપણે હવે એક્ટિવા કમ્પ્લીટ થઈને પછી આપણે સીધા ઘેર જાઓ. અને મને મારવા અમી થયા પાછી, સમજાઈ દેજો. એને કહી દો કે લાઈક કરો, કોમેન્ટ કરો. લાઈક કરવા કહેજી. જો ગાઈઝ મમ્મી તો ભેંસ દુવો, સોરી ગાય દુવો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. હેલો ગાઈસ, તો આ તમે જુઓ ખેતરના અંદર કે લશ્કર બાજરી વાવી રહી છે. હાલ ફુવારા ચાલુ કરી દે. આટલી જે તમને નજર પડે ને જે જગ્યા સુધીથી, એનાથી આગળ નદી જોવા મળશે તમને. હવે નીકળ્યા ઘેર જાઓ. હવે ઘરે જઈએ. ઘેર લતાબેન ને સારુને ઉતારીને એ રીત જાઓ. હવે યકી આમ બ્લોગ બનાવવો પડે તમારા માટે. બીજું તો કોઈ ના. અવાજ તો તમને આવતો નહીં હોય, મારો બરોબર ખડખડ અવાજ આવતો હોય છે. એક્ટિવા ધોવા માટે કેટલા સ્પેશિયલ એક્ટિવા ધોઈને પછી દૂધ લઈને પછી સીધા આવી ગયા. બરાબર. સ્કૂલ તો આ રહી ગામની ડેરી, સરકારી પ્રાથમિક શાળા છે. નીકળી ગયો ઘરે. બરોબર. આ ગામનો વડલો. જો ગાઈસ પોકી જા ઘરે. ઘરે આપણું ઘર. તો ગાઈસ હવે હું નાહી ધોઈને તૈયાર થઈ જાઉં. હવે જાવું ડેરી દૂધ આવવા. આ રે એક્ટિવાનો બહેણી લાવી દોરી. બરાબર. બસ દૂધ આલીને આવી જાઉં. આ મેલું બહેણી ધોવા. વરસાદનું વાતાવરણ થયું જોરદાર. વરસાદનું વાતાવરણ થયું અને આ રાડું પાડ કરે હારી સવારોની. વરસાદ આવશે આજ તો લાગે જોરદાર. એક્ટિવા બાઇક ઉપર કવર ઠોકી દઉં. દૂધ આલીને આવી જાઉં ને હવે થોડું રહોડા મોટા મારતા આવું. શું રધી ભાભી યાદ તો ખાવા. ભાભી શું બનાવ્યું? હા, ગવાર ફળીને સબ્જી લાગે. અને આ શું મિલ્યું? ખીર બનાવી છે. ઓહો શું વાત છે. લોટ ચોળાયા. ખાવાના ટાઈમે હવે ખાવા બધું બની ગયું. એટલે ખાવાનો ટાઈમ થઈ જાય થોડી વારમાં. અને આ લાલભાઈ માટે કોઈક બનાવ્યું. ભાઈના માટે કોઈક બનાવી રહ્યું. હવે ખાવા બની એટલે ખાઈ લેવા. ભાઈ ફેર મળીશું કોઈક આગળ તમે. બરાબર. ખાવા બની જાય એટલે ખાવા માટે. બરાબર. તો હેલો ગાઈસ, આપણે હવે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને આ રીતે અમને સપોર્ટ કરતા રહેજો. તો ફરી મળીશું આપણે નવા બ્લોગની અંદર. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે, ટાટા, બાય બાય.